સિંગાપોરમાં રહેતા દીકરાને પિતાનું અંતિમ પત્ર. ઉત્તર ગુજરાતના એક શાંત ગામમાં ગણપતભાઈ પટેલ રહેતા હતા. ઉંમર હવે 60 વર્ષને પાર થઈ ચૂકી હતી. પરંતુ આજે પણ તેમની આંખોમાં મહેનતનું તેજ અને દિલમાં પરિવાર માટેનો પ્રેમ જીવંત હતો. ગામના લોકો તેમને ખૂબ માન આપતા હતા, કારણ કે ગણપતભાઈએ જીવનભર કોઈનું ખરાબ કર્યું નહોતું. તેઓ સાદું જીવન જીવતા હતા. તેમની પાસે થોડી ખેતીની જમીન હતી, થોડા પશુઓ હતા, એક જૂનું પરંતુ પ્રેમથી ભરેલું ઘર હતું. વર્ષો પહેલાં તેમની પત્નીનું અવસાન થઈ ગયું હતું. ત્યારથી ગણપતભાઈએ પોતાના એકમાત્ર દીકરા મંજીને માતા અને પિતા બંનેનો પ્રેમ આપીને મોટો કર્યો હતો. મંજી જ તેમનું આખું જગત હતું. તેઓ પોતાના દરેક સપનામાં મંજીને જોતા હતા. પોતાના દરેક નિર્ણયમાં મંજીનું ભવિષ્ય જ વિચારતા હતા. ગરીબી હતી, મુશ્કેલીઓ હતી, પરંતુ ગણપતભાઈએ ક્યારેય દીકરાને તેની અસર થવા દીધી નહોતી. મંજી બાળપણથી જ હોશિયાર હતો. ગામની શાળામાં તે હંમેશા પ્રથમ આવતો. શિક્ષકો પણ તેની પ્રશંસા કરતા. જ્યારે મંજી 10મા ધોરણમાં આવ્યો ત્યારે ગણપતભાઈએ પોતાના 2 બળદ વેચી દીધા હતા. કારણ માત્ર એટલું હતું કે દીકરાના અભ્યાસમાં કોઈ અડચણ ન આવે. ગામના કેટલાક લોકો કહેતા હતા કે ખેતી માટે બળદ જરૂરી છે, પરંતુ ગણપતભાઈ માટે દીકરાનું ભવિષ્ય વધારે જરૂરી હતું. તેમણે ઘણી વખત પોતે જૂના કપડાં પહેર્યા, પોતે ઓછું ખાધું, પરંતુ મંજીની દરેક જરૂરિયાત પૂરી કરી. જ્યારે મંજી કોલેજમાં ભણવા શહેર ગયો ત્યારે ગણપતભાઈની આંખોમાં ગર્વના આંસુ હતા. ગામના બસ સ્ટેન્ડ પર ઊભા રહીને તેમણે દીકરાને કહ્યું હતું, બેટા, હું ભલે ભણ્યો નથી, પણ તું એટલું ભણજે કે દુનિયા તને ઓળખે. એ શબ્દો સાંભળીને મંજીએ પણ પિતાને વચન આપ્યું હતું કે તે ક્યારેય તેમનું માથું ઝૂકવા નહીં દે. સમય ઝડપથી પસાર થતો ગયો. મંજી શહેરમાં ભણતો રહ્યો. પછી તેને એક મોટી કંપનીમાં નોકરી મળી ગઈ. ગામમાં ખુશીનો માહોલ હતો. ગણપતભાઈ દરેકને ગર્વથી કહેતા હતા કે તેમનો દીકરો હવે મોટી કંપનીમાં કામ કરે છે. લોકો જ્યારે અભિનંદન આપવા આવતા ત્યારે તેમની આંખોમાં ગર્વ છલકાતો હતો. મંજી પણ શરૂઆતમાં નિયમિત ફોન કરતો, પિતાની ખબર પૂછતો, ગામમાં શું ચાલે છે તે જાણતો. પરંતુ જેમ જેમ શહેરનું જીવન આગળ વધતું ગયું તેમ તેમ મંજી ધીમે ધીમે બદલવા લાગ્યું. હવે તેની આસપાસ નવા લોકો હતા, નવા વિચારો હતા, નવી દુનિયા હતી. એ દુનિયામાં ગામ અને પિતાનું મહત્વ થોડું ઓછું થવા લાગ્યું. એક દિવસ મંજીએ પિતાને ફોન કરીને કહ્યું કે તેને પોતાની ઓફિસમાં કામ કરતી કૃષા નામની યુવતી ગમે છે. તે તેની સાથે લગ્ન કરવા માંગે છે. ગણપતભાઈએ એક ક્ષણ માટે પણ વિરોધ કર્યો નહીં. તેમણે માત્ર એટલું જ કહ્યું કે જો તું ખુશ હોય તો હું પણ ખુશ છું. થોડા મહિનાઓ પછી ધામધૂમથી લગ્ન થયા. કૃષા ભણેલી હતી, આધુનિક વિચારસરણી ધરાવતી હતી. શરૂઆતમાં બધું સારું ચાલતું હતું. ગણપતભાઈએ કૃષાને પોતાની દીકરી સમજી હતી. કૃષાની દરેક જરૂરિયાતનું ધ્યાન રાખતા હતા. પરંતુ કૃષાને ગામનું વાતાવરણ પસંદ નહોતું. તેને શહેરનું જીવન ગમતું હતું. તેને લાગતું હતું કે ગામમાં રહીને જીવનમાં આગળ વધી શકાય નહીં. શરૂઆતમાં તેણે પોતાના વિચારો મનમાં જ રાખ્યા, પરંતુ ધીમે ધીમે એ વિચારો શબ્દોમાં બદલાવા લાગ્યા. કૃષા ઘણીવાર મંજીને કહેતી કે હવે તેઓ શહેરમાં સ્થાયી થઈ જવા જોઈએ. ગામમાં રહીને કંઈ ફાયદો નથી. મંજી શરૂઆતમાં પિતાનો પક્ષ લેતો, પરંતુ સમય જતાં તે પણ કૃષાની વાતોથી પ્રભાવિત થવા લાગ્યું. હવે જ્યારે પણ તે ગામમાં આવતો ત્યારે પહેલાં જેવો ઉત્સાહ દેખાતો નહોતો. ગણપતભાઈ બધું સમજતા હતા, પરંતુ કંઈ બોલતા નહોતા. તેમને લાગતું હતું કે સમય સાથે બધું ઠીક થઈ જશે, પરંતુ હકીકત અલગ હતી. પિતા અને દીકરા વચ્ચેનું અંતર ધીમે ધીમે વધી રહ્યું હતું. એક સાંજે બધા જમવા બેઠા હતા. ત્યારે કૃષાએ ફરી શહેરમાં ઘર ખરીદવાની વાત શરૂ કરી. ગણપતભાઈએ શાંતિથી કહ્યું કે પહેલાં થોડા પૈસા બચાવી લો, પછી વિચારશું. આ વાત કૃષાને પસંદ ન આવી. તેણે મંજી સામે જ કહ્યું કે દરેક બાબતમાં ગામડાની વિચારસરણી કામ નથી આવતી. ગણપતભાઈ ચૂપ રહી ગયા, પરંતુ મંજીને આ વાત ખટકી ગઈ. ઘરમાં પહેલી વખત વાતાવરણ ભારે બની ગયું. ત્યારથી નાની નાની બાબતોમાં પણ મતભેદ થવા લાગ્યા. ક્યારેક ખેતીની જમીન વિશે ચર્ચા થતી, ક્યારેક પૈસા વિશે, ક્યારેક રહેવાની વ્યવસ્થા વિશે.
અને દરેક સરસાનો અંત તણાવમાં આવતો. સમય સાથે કૃષિની એક જ ઈચ્છા હતી, વિદેશ જવાની. તે સતત મંજીને સમજાવતી કે સિંગાપોરમાં સારી તકો છે, વધારે કમાણી છે, વધુ સુખ છે. મંજી પણ હવે આ સપના જોવા લાગ્યું. તેણે વિદેશની નોકરીઓ માટે અરજી કરવાનું શરૂ કર્યું. થોડા મહિનાઓ પછી તેને સિંગાપોરની એક કંપનીમાં સારી ઓફર મળી ગઈ. મંજી અને કૃષા ખૂબ ખુશ થયા. પરંતુ ગણપતભાઈના મનમાં એક અજાણી ચિંતા જન્મી. તેમને લાગ્યું કે હવે દીકરો બહુ દૂર જતો રહેશે. છતાં તેમણે પોતાની લાગણી છુપાવી રાખી, કારણ કે તેઓ દીકરાના સપનામાં અવરોધ બનવા માંગતા નહોતા. એક દિવસ ગણપતભાઈએ માત્ર એટલું જ કહ્યું કે જો તું સિંગાપોર જાય તો પણ મને ભૂલીશ નહીં. આ વાત સાંભળીને મંજીએ હસતા કહ્યું કે આવું કેમ બોલો છો? પરંતુ કૃષિએ વચ્ચે જ કહી દીધું કે જીવનમાં આગળ વધવા માટે કેટલાક સંબંધોથી દૂર રહેવું પડે. આ શબ્દો ગણપતભાઈના હૃદયમાં તીરની જેમ વાગ્યા. તેમણે કંઈ જવાબ આપ્યો નહીં, પરંતુ એ રાત્રે તેમને ઊંઘ આવી નહોતી. સિંગાપોર જવાની તૈયારી શરૂ થઈ ગઈ. પાસપોર્ટ, વિઝા, દસ્તાવેજો, ખરીદી, દરેક કામ ઝડપથી થતું હતું. પરંતુ આ દરમિયાન પિતા અને દીકરા વચ્ચે વાતચીત ઓછી થતી ગઈ. એક દિવસ મિલકતની બાબતે મોટો વિવાદ ઊભો થયો. મંજી ઈચ્છતો હતો કે કેટલીક જમીન વેચી નાખવામાં આવે, જેથી વિદેશમાં વધુ રોકાણ કરી શકે. ગણપતભાઈએ ના પાડી. તેમણે કહ્યું કે આ જમીન તેમના પૂર્વજોની નિશાની છે, આ વેચવી યોગ્ય નથી. બસ આ જ વાતે મોટો ઝઘડો શરૂ થયો. વર્ષોનો દબાયેલો ગુચ્છો એકસાથે બહાર આવ્યો. મંજીએ ગુચ્છામાં એવા શબ્દો બોલી દીધા જે કોઈ દીકરાએ પોતાના પિતાને ક્યારેય ન કહેવા જોઈએ. તેણે કહ્યું કે જીવનભર તમે માત્ર ખેતી જ જાણતા રહ્યા. દુનિયા કેટલી આગળ વધી ગઈ છે તેની તમને ખબર જ નથી. તમારા વિચારોને કારણે જ આપણે પાછળ રહી ગયા છીએ. આ શબ્દો સાંભળીને ગણપતભાઈનું હૃદય તૂટી ગયું. જે દીકરાને તેમણે પોતાના લોહી અને પરસેવાથી મોટો કર્યો હતો, એ જ દીકરો આજે તેમની સામે ઊભો રહીને તેમનું અપમાન કરી રહ્યો હતો. ઘરમાં શાંતિ સવાઈ ગઈ. ગણપતભાઈના હોઠ કંપી રહ્યા હતા, આંખોમાં આંસુ આવી ગયા હતા. પરંતુ તેમણે પોતાનું દુઃખ છુપાવી લીધું. તેઓ ધીમે ધીમે પોતાના રૂમમાં ચાલ્યા ગયા. આખી રાત તેઓ જાગતા રહ્યા. દિવાલ પર ટાંગેલી પત્નીની તસવીર સામે બેઠા રહ્યા. તેમના મનમાં એક જ પ્રશ્ન હતો, શું ખરેખર તેઓ દીકરાના જીવનમાં ભાર બની ગયા હતા? થોડા દિવસ પછી સિંગાપોર જવાનો દિવસ આવી ગયો. સવારે વહેલી તૈયારી શરૂ થઈ. બેગ તૈયાર હતી. ટેક્સી દરવાજા બહાર આવી ગઈ હતી. ગણપતભાઈ પોતાના રૂમમાં બેઠા હતા. તેમને આશા હતી કે મંજી છેલ્લી વખત તેમની પાસે આવશે, માફી માંગશે નહીં તો ઓછામાં ઓછો આશીર્વાદ તો લેશે. પરંતુ એવું થયું નહીં. કૃષા અને મંજી સીધા જ સામાન લઈને બહાર નીકળી ગયા. મંજી એક ક્ષણ માટે અટક્યો, પરંતુ પછી કૃષાની સાથે આગળ વધી ગયું. ગણપતભાઈ ધીમે ધીમે રૂમમાંથી બહાર આવ્યા. દરવાજા સુધી પહોંચ્યા. ટેક્સી હવે આગળ વધી રહી હતી. તેમણે દૂર જતા પોતાના દીકરાને જોયો. આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. પરંતુ કોઈએ પાછળ ફરીને જોયું નહીં. ટેક્સી રસ્તાના વળાંક પાછળ અદૃશ્ય થઈ ગઈ. ગણપતભાઈ હજુ પણ દરવાજા પાસે ઊભા હતા. તેમની આંખો એ જ રસ્તા તરફ જોઈ રહી હતી, જ્યાંથી થોડા ક્ષણ પહેલા તેમનો દીકરો ગયો હતો. તે દિવસે પ્રથમ વખત તેમને પોતાનું ઘર ખાલી લાગ્યું. દિવાલો એ જ હતી, ઓરડા એ જ હતા, પરંતુ જીવનમાંથી જાણે બધો અવાજ ગાયબ થઈ ગયો હતો. ગણપતભાઈએ ઊંડો શ્વાસ લીધો, આકાશ તરફ જોયું. ધીમેથી બોલ્યા, હા ભગવાન, મારા દીકરાને ખુશ રાખજો. પરંતુ તેમને ખબર નહોતી કે આ વિદાય માત્ર થોડા વર્ષોની નહીં, પરંતુ જીવનની સૌથી મોટી પરીક્ષાની શરૂઆત હતી. કદાચ હવે તેમનો દીકરો તેમને જીવતા ફરી ક્યારેય નહીં મળી શકે. સિંગાપોર પહોંચ્યા પછી મંજી અને કૃષાનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. શરૂઆતના થોડા મહિના નવો દેશ, નવી નોકરી અને નવા વાતાવરણમાં ગોઠવવામાં પસાર થયા. મંજી ખૂબ મહેનત કરતો હતો. તેની આવક સતત વધતી હતી. કંપનીમાં તેનું માન વધતું હતું. થોડા વર્ષોમાં જ તેણે એક સુંદર ફ્લેટ ખરીદી લીધો, મોંઘી કાર ખરીદી, સમાજમાં પ્રતિષ્ઠા મેળવી. કૃષા પણ પોતાના નવા જીવનથી ખૂબ ખુશ હતી. હવે તેની પાસે બધું હતું, જેનું તેણે સપનું જોયું હતું. મોટું શહેર, આધુનિક જીવનશૈલી, પૈસા અને સુવિધાઓ.
પરંતુ આ સમક-ધમક વચ્ચે એક સંબંધ ધીમે ધીમે સંપૂર્ણપણે ભૂલાઈ રહ્યો હતો. એ સંબંધ હતો ગણપતભાઈ સાથેનો. શરૂઆતમાં ગણપતભાઈ અઠવાડિયામાં એકાદ વખત ફોન કરતા. મંજી પણ વાત કરી લેતું. પરંતુ પછી કામનું ભારણ વધતું ગયું. મીટિંગો વધતી ગઈ. જવાબદારીઓ વધી ગઈ. હવે ઘણીવાર ફોન વાગતો રહેતો અને કોઈ ઉપાડતું નહોતું. ગણપતભાઈ રાહ જોતા રહેતા. ક્યારેક કલાકો સુધી મોબાઈલ હાથમાં લઈને બેઠા રહેતા. પરંતુ સામેથી કોઈ ફોન આવતો નહોતો. ગામમાં ગણપતભાઈનું જીવન હવે એકલતામાં પસાર થતું હતું. સવારે ખેતીમાં થોડું કામ કરતા. પછી ઘરના આંગણામાં ખુરશી પર બેસી રહેતા. સાંજે ગામના લોકો સાથે થોડી વાતો કરતા. પરંતુ દિવસના અંતે ઘર ખાલી જ લાગતું. દિવાલો જાણે તેમની સાથે વાત કરતી હોય એવું લાગતું. મનહરભાઈ નામના તેમના જૂના મિત્ર જ હવે તેમની સૌથી મોટી હૂફ હતા. લગભગ દરરોજ તેઓ ગણપતભાઈને મળવા આવતા. બંને જૂની યાદો તાજી કરતા. પરંતુ જ્યારે પણ વાત મંજી પર આવતી, ત્યારે ગણપતભાઈની આંખોમાં ઉદાસી દેખાઈ જતી. તેઓ હંમેશા કહેતા કે મારો દીકરો ખરાબ નથી, બસ સમય અને સંજોગોએ તેને દૂર કરી દીધો છે. મનહરભાઈ બધું સમજી જતા. પરંતુ તેઓ જાણતા હતા કે ગણપતભાઈ અંદરથી ખૂબ એકલા પડી ગયા હતા. સમય પસાર થતો ગયો. વર્ષો વીતવા લાગ્યા. આ દરમિયાન મંજી અને કૃષાને એક દીકરો થયો. તેનું નામ આરવ રાખવામાં આવ્યું. આરવ ખૂબ જ ચંચળ અને પ્રેમાળ બાળક હતો. એક દિવસ ઘરમાં જૂના ફોટા જોતા તેને પોતાના દાદાનો ફોટો મળ્યો. તેણે મંજીને પૂછ્યું કે આ કોણ છે? મંજીએ કહ્યું કે આ તારા દાદા છે. ત્યારથી આરવ ઘણીવાર દાદા વિશે પૂછવા લાગ્યો. તે કહેતો કે મને દાદાને મળવું છે, તેમની સાથે વાત કરવી છે. શરૂઆતમાં મંજી વાત ટાળી દેતો. પરંતુ બાળકના નિર્દોષ પ્રશ્નો ઘણીવાર તેના મનમાં દબાયેલી લાગણીઓને જાગૃત કરી દેતા. તેમ છતાં તેણે ક્યારેય ભારત જવાની યોજના બનાવી નહીં. બીજી તરફ ગણપતભાઈની ઉંમર વધી રહી હતી. શરીર હવે પહેલાની જેમ સાથ આપતું નહોતું. એક દિવસ ખેતરમાં કામ કરતી વખતે તેમને ચક્કર આવ્યા અને તેઓ નીચે પડી ગયા. ગામના લોકો તેમને તરત હોસ્પિટલ લઈ ગયા. તપાસ પછી ડૉક્ટરે કહ્યું કે તેમની તબિયત ગંભીર છે. ઉંમર અને કમજોરીના કારણે ખાસ કાળજી રાખવી પડશે. આ સમાચાર સાંભળીને મનહરભાઈ ચિંતિત થઈ ગયા. તેમણે તરત જ મંજીને ફોન કર્યો. લાંબા સમય પછી મંજીએ ફોન ઉપાડ્યો. મનહરભાઈએ કહ્યું કે તારા પિતાની તબિયત સારી નથી. જો શક્ય હોય તો એક વખત આવી જા. મંજી થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે કહ્યું કે હાલમાં કંપનીમાં ખૂબ મહત્વનું કામ ચાલી રહ્યું છે. થોડા મહિના પછી જરૂર આવીશ. આ જવાબ સાંભળીને મનહરભાઈનું દિલ દુઃખી થઈ ગયું. પરંતુ તેમણે વધુ કંઈ કહ્યું નહીં. ગણપતભાઈને જ્યારે ખબર પડી કે મંજી અત્યારે આવી શકશે નહીં, ત્યારે તેમણે માત્ર એક ઊંડો શ્વાસ લીધો. તેમના ચહેરા પર નિરાશા સ્પષ્ટ દેખાતી હતી. પરંતુ તેમણે કોઈ ફરિયાદ કરી નહીં. તેઓ હજુ પણ પોતાના દીકરાને સાચા દિલથી પ્રેમ કરતા હતા. દરરોજ સવારમાં ભગવાન સામે દીવો કરીને તેના સુખ માટે પ્રાર્થના કરતા હતા. ઘણીવાર રાત્રે તેઓ મંજીના બાળપણના ફોટા જોતા. ક્યારેક ફોટાને હાથમાં લઈને કલાકો સુધી બેઠા રહેતા. તેમની આંખોમાંથી આંસુ ટપકતા. પરંતુ હોઠ પર હંમેશા આશીર્વાદ જ રહેતા. થોડા અઠવાડિયા પછી તેમની તબિયત વધુ બગડી. હવે ચાલવામાં પણ મુશ્કેલી થતી હતી. ડૉક્ટરે મનહરભાઈને અલગ લઈ જઈને કહ્યું કે કદાચ તેમની પાસે બહુ સમય નથી. આ વાત સાંભળીને મનહરભાઈની આંખો ભીની થઈ ગઈ. તેમણે ફરી એક વખત મંજીને ફોન કર્યો. આ વખતે પણ મંજીએ આવવાનો પ્રયાસ કર્યો નહીં. તેણે કહ્યું કે એક મોટો પ્રોજેક્ટ ચાલી રહ્યો છે. થોડો સમય પછી જરૂર આવીશ. પરંતુ સમય હવે ગણપતભાઈની રાહ જોવા તૈયાર નહોતો. એક સાંજે ગણપતભાઈએ મનહરભાઈને પોતાની પાસે બોલાવ્યા. તેઓ પથારીમાં બેઠા હતા. ચહેરા પર કમજોરી હતી. પરંતુ આંખોમાં એક અનોખી શાંતિ હતી. તેમણે ધીમા અવાજે કહ્યું કે કદાચ હવે મારી પાસે બહુ સમય નથી. હું મંજી માટે કંઈક લખવા માંગુ છું. ત્યાર પછી તેમણે એક કાગળ અને પેન મંગાવી. કલાકો સુધી તેઓ લખતા રહ્યા. ક્યારેક અટકી જતા. ક્યારેક આંખોમાંથી આંસુ લૂછી લેતા. એ પત્રમાં કોઈ ફરિયાદ નહોતી, કોઈ ગુચ્છો નહોતો. માત્ર એક પિતાનો પ્રેમ હતો. તેમણે મંજીના બાળપણની યાદો લખી. કેવી રીતે તેણે પ્રથમ વખત ચાલવાનું શીખ્યું હતું. કેવી રીતે શાળાના પ્રથમ દિવસે તે ડરી ગયો હતો.
કેવી રીતે તેની સફળતા માટે તેમણે પોતાની ખુશીઓનો ત્યાગ કર્યો હતો. તેમણે પોતાની ભૂલોનો પણ સ્વીકાર કર્યો. અંતે દીકરા માટે આશીર્વાદ લખ્યા. પત્ર પૂરો થયા પછી તેમણે તે મનહરભાઈને આપ્યો અને કહ્યું કે જો હું મંજીને મળી ન શકું તો આ પત્ર તેને જરૂર આપજે. મનહરભાઈ આંખોમાં આંસુ સાથે વચન આપ્યું. ગણપતભાઈએ પછી આકાશ તરફ જોયું અને ધીમેથી કહ્યું, મને મારા દીકરા પર આજે પણ ગર્વ છે. થોડા દિવસ પછી વહેલી સવારે ગામમાં એક દુઃખદ સમાચાર ફેલાઈ ગયા. ગણપતભાઈ હવે આ દુનિયામાં રહ્યા નહોતા. શાંતિથી તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આખું ગામ તેમની અંતિમ યાત્રામાં જોડાયું. દરેકની આંખો ભીની હતી. પરંતુ જે વ્યક્તિ માટે તેઓ આખી જિંદગી રાહ જોતા રહ્યા, તે મંજી હજારો કિલોમીટર દૂર સિંગાપોરમાં હતો. સમાચાર ત્યાં પહોંચતા મોડું થઈ ગયું. ફોન પર આ સમાચાર સાંભળતા જ મંજીના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેના હાથમાંથી મોબાઈલ પડી ગયો. વર્ષો પછી તેને પોતાની સૌથી મોટી ભૂલનો અહેસાસ થવા લાગ્યો. મંજી તરત જ ભારત આવવા નીકળ્યો. લાંબી મુસાફરી પછી જ્યારે તે ગામમાં પહોંચ્યો ત્યારે આ બધું સમાપ્ત થઈ ચૂક્યું હતું. પિતાની ચિતા ઠંડી પડી ગઈ હતી. ઘર સૂનું હતું. આંગણું ખાલી હતું. દરેક ખૂણામાં પિતાની યાદો જીવંત હતી. મંજીની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. એ સમયે મનહરભાઈ ધીમે ધીમે તેની પાસે આવ્યા. તેમના હાથમાં એક જૂનું કવર હતું. તેમણે કવર મંજીના હાથમાં આપ્યું અને ભારે અવાજે કહ્યું, બેટા, તારા પિતાએ તારા માટે આ છેલ્લી ભેટ મૂકી છે. તેમના જીવનનો સૌથી કિંમતી ખજાનો, તેમનો અંતિમ પત્ર. મંજીના હાથ કંપી રહ્યા હતા. તેણે ધીમે ધીમે કવર ખોલ્યું અને પિતાનો અંતિમ પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રની શરૂઆતમાં લખ્યું હતું, પ્રિય મંજી, જ્યારે તું આ પત્ર વાંચી રહ્યો હશે ત્યારે કદાચ હું આ દુનિયામાં નહીં હોઉં. બેટા, જીવનમાં મેં ઘણી ભૂલો કરી હશે. કદાચ હું તને હંમેશા સમજી શક્યો નહીં હોઉં. પરંતુ એક વાત યાદ રાખજે, મેં તને હંમેશા દિલથી પ્રેમ કર્યો છે. તારા માટે કરેલી દરેક મહેનત મારા માટે ખુશી હતી, બોજ નહીં. તું જ્યાં પણ રહે, ખુશ રહે, એ જ મારી છેલ્લી ઈચ્છા છે. પત્રના દરેક શબ્દમાં પ્રેમ હતો. કોઈ ફરિયાદ નહોતી, કોઈ આરોપ નહોતો. માત્ર એક પિતાનું નિસ્વાર્થ હૃદય હતું. મંજીની આંખોમાંથી આંસુઓની ધાર વહેવા લાગી. તેને યાદ આવવા લાગ્યું કે કેવી રીતે પિતાએ પોતાના સુખનો ત્યાગ કરીને તેને ભણાવ્યો હતો. કેવી રીતે દરેક મુશ્કેલીમાં તેની પાછળ ઊભા રહ્યા હતા. આજે તે જ પિતાને છેલ્લી વખત મળી પણ શક્યો નહોતો. કૃષા પણ બાજુમાં ઊભી હતી. તેના ચહેરા પર પસ્તાવો સ્પષ્ટ દેખાતો હતો. આરવ જ્યારે દાદાની તસવીર સામે ઊભો રહ્યો ત્યારે તેણે નિર્દોષ અવાજમાં પૂછ્યું, પપ્પા, દાદા હવે ક્યારેય પાછા નહીં આવે? આ પ્રશ્ન સાંભળીને મંજી તૂટી પડ્યો. તેણે પોતાના દીકરાને ભેટી લીધો અને જોરથી રડવા લાગ્યો. એ દિવસે મંજીએ એક મોટો નિર્ણય લીધો. તેણે ગામમાં પિતાના નામે વૃદ્ધો માટે સેવા કેન્દ્ર શરૂ કર્યું. જ્યાં એકલા અને નિરાધાર વૃદ્ધોને સહારો મળી શકે. દર વર્ષે તે પોતાના પરિવાર સાથે ગામ આવવા લાગ્યો. પિતાનું જૂનું ઘર ફરી જીવંત બનવા લાગ્યું. પરંતુ ઘરના એક ખૂણામાં રાખેલો પિતાનો અંતિમ પત્ર તેને હંમેશા યાદ અપાવતો રહ્યો કે દુનિયાની સૌથી મોટી સંપત્તિ પૈસા નહીં, પરંતુ માતા પિતાનો પ્રેમ છે. કારણ કે પૈસા ફરી કમાઈ શકાય છે, પરંતુ માતા પિતાનો ગુમાવેલો સમય ક્યારેય પાછો મળતો નથી. ડિસ્ક્લેમર: આ સ્ટોરી માત્ર મનોરંજન અને સામાજિક સંદેશના હેતુથી લખવામાં આવી છે. તેમાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓ કાલ્પનિક છે. કોઈ પણ વ્યક્તિ, ઘટના અથવા સ્થળ સાથેની સમાનતા માત્ર સંયોગ ગણવી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. આપના વિચારો કોમેન્ટમાં જરૂર લખશો.